રાજકોટ મહાપાલિકા બોર્ડની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરને લઈને હોબાળો થયો. કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ જનરલ બોર્ડની બેઠકમાં પહોંચ્યા હતા. જો કે મહાપાલિકાના સેક્રેટરી દ્વારા બે કોર્પોરેટરને બેઠકમાં સામેલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો. સેક્રેટરીએ બંને કોર્પોરેટરને પોતાનું પદ પાછું મળ્યાનો આદેશ ન મળ્યો હોવાનું કહી બેઠકમાં પ્રવેશવાથી રોકી દેવાયા હતા. જો કે બંને કોર્પોરેટર બેઠકમાં પોતાની જગ્યા પર બેસી જતા જનરલ બોર્ડની બેઠકમાંથી અટકાયત કરવામાં આવી. તો કોર્પોરેટર વશરામ સાગઠિયાએ આ પ્રસંગે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે આપમાંથી ફરી કોંગ્રેસમાં જનાર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને ખોટી ઠેરવવા બંને કોર્પોરેટરે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના 2 વર્ષ બાદ હાઈકોર્ટે પક્ષાંતર ધારા હેઠળ કરાયેલી કાર્યવાહી ખોટી હોવાનું જણાવી તેમને કોર્પોરેટર પદ પરત આપવાનો આદેશ આપ્યો હતો. જોકે મહાપાલિકાની બેઠકમાં સેક્રેટરીએ હજી સુધી તેમના સુધી આ અંગેના કોઈ દસ્તાવેજો પહોંચ્યા ન હોવાનું જણાવતા ભારે હોબાળો જોવા મળ્યો. હું રજૂઆત કરવા નથી આવ્યો, મારો હક લેવા આવ્યો છું. મને હાઈકોર્ટે આપેલો અધિકારની બજવણી કરવા આવ્યો છું. મને અગ્ર સચિવની ઓફિસમાંથી શહેરી વિકાસમાંથી માન્ય નામોદિત અધિકારીએ હુકમ આપ્યો છે, લઈને આવ્યો છું. પરંતુ રાજકોટના ભાજપના શાસકોને ક્યાં પેટમાં દુખે છે, અંદર એન્ટ્રી આપવાની ના પડે છે. સ્ટેન્ડિંગ કમિટીમાં અને ચેરમેનને પણ મેં વાત કરી, એ નથી આવ્યા. અત્યારે તમારી વચ્ચે મેયરશ્રીએ કીધું હું મારી ચેમ્બરમાં આવું છું. મેયર ચેમ્બરમાં આપણે મળીએ છીએ. તમે જોયું મેયર સાહેબ અહીંયા અંદર આવ્યા નહીં, સીધા બોર્ડમાં જતા રહ્યા. આ શું બતાવે છે? એમને શેની બીક છે મને એ સમજાતું નથી.